सततं निजमूर्तिचिन्तकानामधिकश्वेतमनोहरप्रकाशे हृदिकर्षितरम्यदिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। हरिकृष्णाय घनश्यामाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। वाला भक्तो, युगो सुधी भारते आखा विश्वમાં પોતાનું એક નામ, ઉજ્જવળ કારકિર્દી, પ્રતિષ્ઠા જાળવી રાખી. એનું મુખ્ય કારણ હતું ભારતની આદર્શ શિક્ષણ પદ્ધતિ. આજે જે આપણી ઋષિ પરંપરાની શિક્ષણ પદ્ધતિ હતી એના વિશે આપણે થોડું જાણવું છે. ભારત કૃષિ પ્રધાન સાથે ઋષિ પ્રધાન દેશ હતો અને એટલે એ ઋષિ પ્રધાન દેશમાં ઋષિઓના જીવન મૂલ્યો બધાના જીવનમાં ચરિતાર્થ હતા અને એ જીવન મૂલ્યો એક એક વ્યક્તિને અમૂલ્ય બનાવતા હતા, અલૌકિક બનાવતા હતા. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા, એની કોઈ જગ્યાએ કારી ફાવતી નહોતી, ચાંચ કૂદતી નહોતી. પ્રયત્નો તો બહુ કરતા હતા, ખાવા દવા પણ ઘણા કરતા હતા. પછી એ વખતના જે ગવર્નર હતા એને વિલિયમ એડમ નામના એક વ્યક્તિ હતો, બહુ ભેજુ હતો. એને કહ્યું ભારતનું આખું અવલોકન કરો. પછી એને ભારતના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય ભારત બધાનું 16 વર્ષ સુધી અધ્યયન કર્યું. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 16 વર્ષનું અધ્યયન કર્યું. અને 16 વર્ષના અધ્યયન પછી એને રિપોર્ટ તૈયાર કર્યો. અને જે રિપોર્ટ તૈયાર કર્યો એ રિપોર્ટ એમણે ત્યાં આપ્યો હતો. એ રિપોર્ટ પછી જ્યારે બ્રિટિશ પાર્લામેન્ટમાં રજૂ કર્યો અને બ્રિટિશ પાર્લામેન્ટમાં જે રિપોર્ટ રજૂ કર્યો એ રાજીવ દીક્ષિત વગેરે એ તે વખતે ખોલાયો હતો. 1600 પાનાનો એ રિપોર્ટ હતો, 1-2 પાનાનો નહીં. હું માત્ર 1600 પાનાના સારાંશ રૂપે ફક્ત 16 પેજ જેટલામાં તમને તમારે આગળ રજૂ કરું છું. બધાએ જાણવા જેવો છે. આ વિલિયમ એડમ એ રિપોર્ટ કરતા એના ઉપરી અધિકારી હતા લોર્ડ મેકોલો, એને ભેજતા હતા. એ બધાનું તારણ કાઢી અને આ પાછો ત્યાં 10 એવા અધિકારીઓને રાખીને એનું નિરીક્ષણ કરતા હતા. પછી એને આ એડમ ત્યાં પાર્લામેન્ટમાં ભાષણ આપતા જે બોલ્યા કે મેં સંપૂર્ણ ભારતનો અભ્યાસ કર્યો છે, હું સત્ય કહું છું અને સાચું કહેતા હું મારી જાતને રોકી શકતો નથી. ભારત દેશમાં મેં ક્યારેય કોઈને ભિખારી જોયો નથી. જે દિવસે ભારતની 36 કરોડ ઉપરાંતની વસ્તી હતી, એ પણ આજથી માત્ર 190 ની આસપાસ વર્ષ પહેલાનો રિપોર્ટ છે. અને અંગ્રેજોએ ભારતમાં સત્તા થાપી પછીનો રિપોર્ટ, ત્યારનો રિપોર્ટ છે કે ભારતમાં એક પણ વ્યક્તિ ભિખારી નથી. ભારતનો એક પણ વ્યક્તિ નિરાશ્રિત નથી કે પોતાની આજીવિકા ચલાવવા માટે એને બીજાની પાસે હાથ લાંબો કરવો પડે. ત્યારે ત્યાંના જે બ્રિટિશ અધિકારીઓ છે એ પૂછે છે કે આનું મેઇન કારણ, તો કે હું આખા વિશ્વના રિપોર્ટ કરી રહ્યો છું. હું પેરિસ, લંડન ના બધા સિટીઓ, શિકાગો, ન્યુયોર્ક, આજે અમેરિકાના મોટા મોટા સ્ટેટો, રશિયાના સ્ટેટો, આ બધા જ મોટા મોટા
દેશોના મોટા મોટા સિટીમાં ફર્યો છું અને આજથી 190 વર્ષ પહેલાના રિપોર્ટમાં લખે છે કે વિશ્વના બધા જ મોટા મોટા જે સિટીઓ છે એનો તમામ વૈભવ સંપત્તિ બધા એકઠા કરે અને એક બાજુ ભારતના એક સિટીનો એક વૈભવ મૂકે સ્વામી, તો એ એક વૈભવ એ વિશ્વના કોઈ પણ સિટી બરોબર થઈ શકે એવો નથી. તો કે એ કયું સિટી? કારણ કે અંગ્રેજોએ સૌથી પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી? સુરતમાં. એટલે કે એ સિટી છે સુરત. સુરતમાં એટલો બધો વૈભવ, સુખ, સંપત્તિ, સાહેબીને લોકો આનંદથી રહે છે કે વિશ્વની કોઈ પણ સિટી એક માત્ર ભારતના એક સિટીના વૈભવ બરોબર પણ થઈ શકે એવું નથી. અને આઝાદ ભારત થયો ત્યાં સુધી વિદેશના $4 હોય ત્યારે ભારતનો $1 મળતો હતો. વિદેશના $1.5 હોય, £2 ત્યારે ભારતનો $1. ત્યાં સુધી ભારતનું ચલણી નાણું એટલું ઊંચું હતું, ઉચ્ચ કક્ષાનું હતું. એના પણ બધા રિપોર્ટો આજે હાજર છે. માટે આ આપણે સમજવા જેવું છે કે આટલી સંપત્તિ હતી. એ કે છે કે હવે આપણે આટલો સમૃદ્ધ દેશ છે એને કે કોઈ કાળે તમે ગુલામ ન બનાવી શકો, એને કોઈ કાળે તમે તમારે પરાધીન ન કરી શકો. કેમ કે બધા જ શિક્ષિત છે, દીક્ષિત છે, સંપત્તિ વાળા છે, સુખી છે. તો આવો જે સુખી સંપત્તિ દેશ હોય એને તમે કઈ રીતે ગુલામ બનાવી શકો? ત્યારે આ કે એક ઉપાય છે. શું? તો કે જો ભારતની શિક્ષણ પદ્ધતિ નાબૂદ કરવામાં આવે તો એ લોકો ગુલામ બને. કેમ છે એની શિક્ષણ પદ્ધતિમાં ભારતીયોને એ 18 પ્રકારની વિદ્યાઓ ભણાવે છે. એ જીવ વિજ્ઞાન ભણાવે છે, રસાયણ વિજ્ઞાન ભણાવે છે, મનોવિજ્ઞાન ભણાવે છે, આત્મવિજ્ઞાન ભણાવે છે, એ વનસ્પતિ વિજ્ઞાન ભણાવે છે, કૃષિ વિજ્ઞાન ભણાવે છે, અસ્ત્ર વિજ્ઞાન ભણાવે છે, શસ્ત્ર વિજ્ઞાન ભણાવે છે, રસોઈ કળા ભણાવે છે. દરેક કળામાં એ ત્યાંનો વિદ્યાર્થીઓ બહાર નીકળે ત્યારે આ રીતનો એટલો ટેલેન્ટેડ હોય છે કે એનું મેન્ટાલિટી એટલું બધું પાવરફુલ હોય છે કે કોઈ વ્યક્તિ ક્યાંય પાછો જ ન પડે. એક ભારતીય આવાજ એકથી ચડિયાતા છે. આટલી એને જ્યારે ભારતીય શિક્ષણ પદ્ધતિની વાત કરી ત્યારે એ કહે છે કે આવા જે ભણેલા છે ભારતમાં કેટલા ટકા છે એ તો એ એના રિપોર્ટમાં લખે છે. આ રિપોર્ટ રાજીવ દીક્ષિતે પણ રજૂ કરેલો છે અને ભારતમાં પણ આવેલો છે. પરંતુ ભારતની આઝાદ ભારત પછીની પણ જે રાજ્ય સત્તા હતી, રાજ્ય સત્તા ઉપર હતા, એને ચાય પૂજીને ભારતીયોને ભિખારીને, કંગાળ અને પોતાને આશ્રિત રાખવા આ વસ્તુ સત્ય બહાર લાવી નથી. યાદ રાખજો, અસત્ય કદાચ થોડું કૂદી શકે પણ સત્યનો પરાજય ક્યારેય નહીં કરી શકે. એક વાર તો આ સત્ય આપણે બધાએ એક ભારતીયો સમજવું જ પડશે. એ કહે છે કે ભારતમાં, દક્ષિણ ભારતમાં 94% સાક્ષરો છે, વિદ્વાનો છે. પૂર્વ ભારતમાં 84%, આપણું પશ્ચિમ ભારત એટલે આપણું ગુજરાત નહીં કહેવાય, ત્યાંના 92% લોકો. અને આમ એ બધા તો સાક્ષરો. અને સરેરાશ કરો તો ભારતમાં બધું જ બોલું કરો તો બધા થઈને આખા ભારતીયોમાં માત્ર 2-5% જ નિરક્ષર છે, બાકી બધા જ સાક્ષરો છે. કોઈને કોઈ પાસે હાથ લંબાવવાનો નથી, બધા જ ભણેલા છે. આટલો ભણેલો, આટલો બુદ્ધિજીવી વર્ગ ભારતનો, એને આપણે ગુલામ ન કરી શકીએ. ત્યારે કે છે તો ભારતમાં આટલા બધા ભણેલા છે તો ભારતમાં એને પહેલા સ્કૂલો કહેતા હતા. ત્યાં લંડનમાં સ્કૂલો કહેવાય. એટલે એ કહે છે કે ભારતમાં રાજ્યાશ્રિત પ્રાઇવેટ સ્કૂલો જોતી રાજ્યાશ્રિત કુલ 7,32,000 સ્કૂલો છે. એટલે ઓલા પ્રશ્ન પૂછે છે શું આપણે સ્કૂલો કેવી ત્યાં સ્કૂલો જ કહે છે? તો કે ના, ત્યાંની શિક્ષણ પદ્ધતિની સ્કૂલો નહીં, એ ગુરુકુલો કહે છે.
ત્યારે ભારતમાં જ્યારે આ લોર્ડ મેકોલોએ રિપોર્ટ બનાવ્યો ત્યારે ભારતમાં કુલ 7,32,000 રાજ્યાશ્રિત ગુરુકુલો હતા. એટલે કે એ ગુરુકુલોમાં વિદ્યાર્થી કેટલા હતા? તો કે છે એ જે મોટા ગુરુકુલો હોય એમાં મેં 20,000 ઉપરાંત વિદ્યાર્થીઓને જોયા છે, અને નાના નાના ગામડામાં હોય એમાં 200-300 વિદ્યાર્થી તો કોમન છે. એક ગુરુકુલો ભરચક હોય છે. તો કે પણ જે ગુરુકુળમાં 20,000 વિદ્યાર્થી ભણતા હોય તો એની શિક્ષણ પદ્ધતિ શું છે કે બધાને વ્યવસ્થિત આટલું બધું પાવરફુલ શિક્ષણ આપી શકે? તો કે એક આચાર્ય હોય. એ આચાર્ય પોતે ટેલેન્ટેડ, હોશિયાર, કુશળ એવા 40-50 વિદ્યાર્થીઓને તૈયાર કરે. એ 40-50 વિદ્યાર્થીઓ આચાર્ય 40-50 ને ભણાવવાના હોય, બીજા કોઈ નહીં ભણાવવાના. એ 40-50 વિદ્યાર્થીઓ હોય એ એના નીચેના ભણાવે, ભણેલા હોય. એની નીચેના તૈયાર થયા હોય 100-150, એ એની નીચેના ભણાવે. એની નીચેના તૈયાર થયા હોય એ એની નીચેના ભણાવે. આમ 7 સ્ટેપ થી ભણતર ચાલે છે. એટલે કોઈને શિક્ષકોના પગાર દેવાના નથી પડતા, અને ભણેલાનું વારંવાર પુનરાવર્તન થવાથી એક કે એક ઊંચા જાય ત્યાં પાવરફુલ થઈ શકે. તો કે પણ અમે તેવું સાંભળ્યું હતું કે ભારતમાં બ્રાહ્મણોને જ પ્રાધાન્યતા છે અને બ્રાહ્મણો જ વિદ્યા ભણી શકે. એનું શું? કે ના, મેં દક્ષિણ ભારતમાં જોયું. દક્ષિણ ભારતમાં સૌથી વધારે ભણનારા શૂદ્રો છે. પશ્ચિમ ભારતમાં આ વિસ્તારમાં વધારે ભણનારા વૈશ્ય અને બ્રાહ્મણો છે. મધ્ય ભારતમાં બધા જ ભણેલા છે. પૂર્વ ભારતમાં વિશેષતઃ ક્ષત્રિયો, ઉત્તર પ્રદેશને ત્યાં ક્ષત્રિયો વિશેષ ભણે છે. પરંતુ ભણેલા બધા છે. તો કે ભણેલા જે બધા છે એમની જનસંખ્યામાં મહિલાઓ વધારે છે કે પુરુષો વધારે છે? તો કે ભારતમાં ભણનારા જે વર્ગ છે એમાં 54% મહિલાઓ છે અને 46% પુરુષો છે. કેમ? તો કે એ વખતે ભારતમાં પુરુષોની સંખ્યા કરતા મહિલાઓની સંખ્યા વધારે હતી. આ બધું જેને આખું સર્વેક્ષણ કર્યું છે, 1600 પાનાનો આ રિપોર્ટ બનાવેલો છે. અને આજે પણ તમે લંડનની જે એક્સફોર્ડ વગેરે યુનિવર્સિટીની લાઇબ્રેરીઓ ખોલો તો એમાંથી આ રિપોર્ટ મળે છે. કોઈ અંગ્રેજી વાચકો હોય તો ભારતીય સંસ્કૃતિનો રિપોર્ટ, ભારતીય વારસો સંસ્કૃતિનો, એ નામે તમે સર્ચ કરશો તો તમને પણ મળી શકે છે. હવે આ કહે છે કે તો એમાં શિક્ષકોમાં આપણે કેમ અત્યારે શિક્ષકો હોય, પ્રિન્સિપાલ હોય, તો કે સાંભળો, એક ગુરુકુળમાં 20,000 વિદ્યાર્થી ભણતા હોય અને 20,000 વિદ્યાર્થી ભણતા હોય એ એક જ આચાર્ય, જેને આપણે કુલપતિ કહીએ, જે આચાર્ય, જે ગુરુ 20,000 વિદ્યાર્થીને એકલા ભણાવતા હોય એને કુલપતિની સંજ્ઞા મળે છે. અને આવા ભારતમાં 800 ઉપરાંત કુલપતિઓ છે. એનો અર્થ એ થાય કે એ વખતે 800 ઉપરાંત યુનિવર્સિટીઓ ચાલતી હતી ભારતમાં. આ ભારતની ભવ્ય શિક્ષણ પ્રથા હતી. આ અંગ્રેજો સુધી ચાલુ રહી. અને આપણે સ્કંદ પુરાણમાં તો લખ્યું છે કે અગસ્ત્ય મુનિના 20 સહસ્ત્રાણી સંતિ આશ્રમા મહામુને. અગસ્ત્ય મુનિના આશ્રમમાં, અગસ્ત્ય મુનિના હસ્તક 20,000 ગુરુકુલો ચાલતા હતા. વશિષ્ઠ મુનિના આશ્રમમાં ભગવાન રામ અને લક્ષ્મણે, ભરત અને શત્રુઘ્ને, ગુહ રાજા વગેરે શિક્ષા લીધી, હનુમાનજી મહારાજે શિક્ષા લીધી, બધાને ભણાવાતું હતું. વશિષ્ઠ મુનિના આશ્રમમાં એક ગણના મુજબ એ વખતે 96,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. અને એ વખતે ત્યાં આજની વ્યવસ્થા પ્રમાણે ત્યારે જ્ઞાતિ પ્રથા નહોતી, ગોત્ર પ્રથા હતી. એટલે કે ભારદ્વાજ ગોત્ર, કપિલ ગોત્ર, અંગિરા ગોત્ર, વશિષ્ઠ ગોત્ર. આ ગોત્ર એટલે કે જે ગુરુકુળોમાં બધા સાથે મળીને ભણતા હોય ને ગોત્ર કહેવાય.
અને બધા એક ભાણે જમતા હતા. જે કે ચાતુર્વર્ણ્યમ આશ્રિત્ય પૂછે છે ભાઈ ભારતમાં વર્ણ વ્યવસ્થા છે, વર્ણ વિભાગ છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એનું શું? તો કે એ તો વ્યવસ્થાના ભાગરૂપે છે, મારા તારા અને મારા તારાના ભાગરૂપે નથી. તો કે આટલું કડક શિક્ષણ પદ્ધતિ અને વ્યવસ્થા હોય એને આપણે ક્યારેય નષ્ટ ન કરી શકીએ. પછી ત્યાંના બ્રિટિશ સરકારના જે આજે એને રાણી કહીએ, જ્યોર્જ કહી શકાય, એ લોકોએ આ લોર્ડ મર્કેલાને કીધું કોઈ પણ ભોગે ભારતની આપણે ગુલામ બનાવવો હોય તો શું કરવું પડે, કે એને પછી કાયદો કર્યો. અને આ કાયદો 2 ફેબ્રુઆરી 1835 એને ભારતમાં લાગુ કર્યો. એ લોકોએ ભારતના પતન કરવા માટેના 4-5 વર્ષ સુધી અધ્યયન કરી અને પછી હું કહ્યું કે પહેલું જ એનો સંપત્તિ લૂંટવા કરતાનું શિક્ષણ લૂંટી લો. અને એક સાથે જ્યારે એની સત્તા થપાણી એટલે એને ભારતના 7,32,000 ગુરુકુળો ઉપર સ્ટે મૂક્યો કે હવે તમારે ચલાવવી તો સ્કૂલ જ ચલાવવાની, ગુરુકુળ નહીં. અને આ બધા જ ગુરુકુળની શિક્ષા હતા. એટલે પછી એ કે મરી જાય તો તે ગુરુકુળ સ્કૂલોમાં તો નહીં જ છોકરાને જવા દેવાના, ગુરુકુળોમાં જ જવા દેવાના છે. ગુરુકુળ ઉપર સ્ટે આવ્યો. એ પ્રથા એ લોકોએ સ્વામી થોડા સમયની હો અંગ્રેજોએ ગુરુકુળની જગ્યાએ સ્કૂલને દાખલ કરવા માટે એક રિપોર્ટ મુજબ 84 વર્ષ સુધી, એક મુજબ 90 ઉપરાંત વર્ષ સુધી એને લડત લીધી. ગુરુકુળો સ્થાપન નથી, 3 પેઢી વહી ગઈ. પછી ભારતમાં શું થયું કે છોકરાઓને ભણાવવાના બંધ કરી દીધા, એટલે સાક્ષરતા ઘટી ગઈ. એટલે શું કે જે કામ જે કરતા ખેડૂતો તો ખેતીમાં લાગી ગયા, હોની હતા એના છોકરાને હોનીનું કામ શીખવાડવા માંડ્યા, લુહાર હતા લોઢાનું કામ શીખવાડવા માંડ્યા, ઉતાર હતા લાકડાનું કામ શીખવાડવા માંડ્યા, દરજી હતા દરજીનું કામ શીખવાડવા માંડ્યા. અમુક કોઈ છોકરાને ભણાવે જ નહીં કે આપણે એમાં ભણવું નથી. એટલે જે ભારતમાં 94 થી 98% સાક્ષરો હતા, વિદ્વાનો હતા, એ ભારત આજે નિરક્ષર થઈ ગયો. નિરક્ષર થઈ ગયો એટલે એને લાંબી ટૂંકી ખબર પડે નહીં અને ઓલા અંગ્રેજી ભાષાના શબ્દો મૂકતા ગયા અને આ રીતે એને ઈરાદાપૂર્વક ભારતની ભવ્ય પરંપરા કે જે ગુરુકુળ પરંપરા હતી એને નષ્ટ કરી. આપણને એમ થાય કે આ ગુરુકુળ પરંપરામાં ખાસ કરીને શું શિક્ષણ અપાતું હતું? મેં પહેલા કહ્યું કે ગુરુકુળ પરંપરાનું શિક્ષણ હતું એ પગારલક્ષી નહોતું, પેટનો ખાડો પૂરવા લક્ષી શિક્ષણ સ્કૂલો એમાં અંગ્રેજોએ દાખલ કરેલું છે. આપણી ગુરુકુળ પરંપરામાં જીવનલક્ષી શિક્ષણ પદ્ધતિ હતી. એમાં મૂલ્ય હતા, જીવન ઘડતર હતું, સંસ્કાર હતા, સાથે આવડત સાથે આત્મવિશ્વાસ હતો, સ્કિલ પાવર સાથે વિલ પાવર હતો અને સ્કિલ પણ પૂરી ડેવલપ. એટલે સંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ ભણવા ગયા ત્યારે ત્યાં 60,000 વિદ્યાર્થીઓ ભણતા. કેટલા? 60,000. અને ત્યાં વારો તારો નહોતો, કારણ કે સુદામા બ્રાહ્મણ હતા, શ્રી કૃષ્ણ ભગવાન ક્ષત્રિય હતા અને પાછા આહિર કુળમાં મોટા થયા હતા. પણ એ એવી વિભાગ જ નહોતો. માનવ ધર્મ સૌથી પહેલા હતો. જેમ પશુઓ માટે પશુ ધર્મ પહેલો હોય, ફૂલો માટે ફૂલનો ધર્મ પહેલો હોય, એ માનવી માટે પહેલા માનવ ધર્મ જ બધે લગાડાતો. અને આપણા તમામ અવતારોએ ધરતી ઉપર આવીને માનવીઓને માનવ ધર્મ શીખવાડ્યો છે. આ માનવ ધર્મનું શિક્ષણ હતું, આત્મજ્ઞાન હતું અને ભાર વિનાનું ભણતર હતું. છોકરાઓ ભણવા જાય તો ભણીને આવે ત્યારે એના માતા પિતાઓ અને પરિવારજનો એને પ્રેમથી આદર આપતા હતા. અને ત્યારે ભણવામાં એટલી પરંપરાગત આવતું હતું ને, અને રાજાઓ પણ પૂરો સાથ સહકાર આપતા હતા આ શિક્ષણને. એને કારણે ભારતની શિક્ષણ વ્યવસ્થામાં જે ઋષિ પરંપરામાં જીવન ઉદ્દેશ મેન હતો કે જીવનનું ઘડતર થાય, સંસ્કારો આવે. સંસ્કારો એટલે શું? વર્ધન પથ્થર માનવું, પરનારીને માત સમાન માનવું, આપેલું સત્યમ વદ ધર્મમ ચર, સાચું બોલો, ધર્મનું આચરણ કરો. ધર્મ શું? તો કે ખોટું ન બોલવું, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે કોઈના ઉપર મિથ્યા અપવાદ ન આપવો, કોઈનો વિશ્વાસઘાત ન કરવો.
અને તમે ભણ્યા છો એ બીજાને ભણાવવામાં પાછું પગલું ન કરવું. અભ્યાસાત્મા પ્રમિદંતવ્ય. તૈત્રીય ઉપનિષદમાં જ્યારે ઋષિ વિદ્યાકુલમાંથી ગુરુકુલમાંથી ભણીને ઘરે જાય ત્યારે એના મેઇન આચાર્ય, જેને આપણે કુલપતિ કહીએ, એ શિક્ષા આપે છે. ત્યારે કહે છે કે તમે જાઓ છો, પણ જોજો આપણે ગુરુકુળનો જે પાયાના બેઝમાં નાના બાળકને કીધું છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો, માતા પિતાને વંદન કરો, આચાર્યને વંદન કરો, ગુરુને વંદન કરો, આંગણે આવેલા અતિથિને આદર સત્કાર કરો. આપણા ભારતમાં પહેલા તો અતિથિ હતા જ નહીં, ભિખારી જ નહોતા 200 વર્ષ પહેલા. પણ આપણે આ નષ્ટ થયેલી શિક્ષણ પદ્ધતિએ ભારતને ભિખારી બનાવ્યું છે. માટે યાદ રાખો, હજી આપણે ભારતને જો સુવર્ણ યુગ બનવો હોય તો ભારતની ઋષિ પરંપરાને લાવવી પડશે. એ ઋષિ પરંપરામાં ઋષિઓ શિક્ષણ આપે છે કે અભ્યાસાત્મા પ્રમિદતવ્યમ, અભ્યાસ પ્રવચનાભ્યમમાં પ્રમિદતવ્યમ. તમે અભ્યાસમાં આળસ ન કરતા. વળે તમે અભ્યાસમાં આળસ ન કરતા. તમને જે શીખ્યા છો એનું બીજાને સમજાવવામાં પાછી પકડી ન કરતા. કેમ કે આ પરંપરા હતી એટલે એ જીવનલક્ષી સંસ્કાર હતો, આત્મજ્ઞાન હતો. આજે છોકરાઓને નોકરીને પોતાનું કેરિયર કેમ બને આટલું જ ભણાવવામાં આવે છે. એને આવડત સાથે આત્મવિશ્વાસ નથી ભણાવવામાં આવડતો, એને શિક્ષણ સાથે સંસ્કાર આપવામાં નથી આવતા. એટલે આજે ભણી લેલા દીકરાઓ ભણી લે ત્યાં માતા પિતાથી અલગ માનસિક રીતે થઈ જાય. બોલા લોર્ડ મેકોલોએ ઈરાદાપૂર્વક નાખ્યું હતું કે ભારતીય હિન્દુઓ સ્કૂલમાં જાય છે, એ હશે ત્યારે હિન્દુ છે, નીકળશે ત્યારે ઇંગ્લેન્ડની એની સંસ્કૃતિની મેન્ટાલિટી વાળો થઈ જાય છે, માનસિક રીતે ગુલામ થઈ જાય છે. આ અંગ્રેજો અહીંથી ગયા એને આજે 78 વર્ષ થયા, પણ હજી આપણે એની ગુલામીમાંથી બહાર નીકળ્યા નથી. એ જ ગુલામીમાં આપણે ચાલી રહ્યા છીએ. આજે પણ જોને કોઈ કહેવા નથી આવતું. આપણા એક ઋષિ પરંપરાના નામ હતા: રામ, લક્ષ્મણ, લવ, કુશ, ભરત, શત્રુઘ્ન, શત્રુને મર્દન કરનાર. એક ભીમજી, રામજી, કાનજી, ધનજી, બધા અનુપમ નામો હતા. આજની બહેનોમાં જે અને પુરુષોમાં અંગ્રેજોની મેન્ટાલિટી એના દીકરામાં પડકાય. ચિંટુ, પિન્ટુ, જેની, ફેની, હેની આવા નામના રવાડે ચડી ગયા. શું કામ? આ અંગ્રેજોની વિચારધારાથી પ્રભાવિત ભારતીયોની માનસિક બીમારી છે. માટે હું તો કરબદ્ધ પ્રાર્થના કરું કે આપણી ઓરિજિનલ સંસ્કૃતિને અપનાવો, તો જ આપણે ઉગરશું, તો જ પરિવાર રહેશે. એ વખતે ગુરુકુળમાં 20-20, 30-30, 60-60 હજાર ધમ્ય ઋષિના આશ્રમમાં તો પુરાણોમાં લખ્યું છે કે 1,40,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. આજે આરોણી, ઉપમાન્યુ, સત્યકામ, જાબાલી એના જે આખ્યાનો છે બધા જ એ ધમ્ય ઋષિના આશ્રમમાં હતા. આ બધા જ્યાં જાય અમે એક ગુરુકુળના એક સંસ્થાના વિદ્યાર્થીઓ બધા કોઈ પણ જ્ઞાતિના બધા પ્રત્યે આદર ને પ્રેમ ભાવ રહેતો હતો. માટે આપણે આ સંબંધ શીખવા જેવો છે. આપણે અત્યારે કેવું થઈ ગયું, સ્ટુડન્ટ ને ટીચર સ્પિરિટ લાગે એટલે 1 સેકન્ડમાં ઉડી જાય, આવો સંબંધ થઈ ગયો. સ્કૂલમાં ભણનારા વિદ્યાર્થીઓને, પહેલા વિદ્યાર્થીઓને આનો તો સંબંધ કેવો હતો તો કે પોતાના માતા પિતા કરતા પણ એ પોતાના ગુરુને અધિકેરો સ્થાન આપતા હતા. એટલે કોઈને પરિચય આપવાનો હોય તો અર્જુન એમ કે દ્રોણ શિષ્ય હમ અર્જુન, દ્રોણાચાર્યનો શિષ્ય હું અર્જુન છું. પરશુરામ શિષ્ય હમ ભીષ્મ પિતામહ, પરશુરામનો શિષ્ય હું ભીષ્મ. આ એકબીજાના પરિચય હતા. ખુદ ભગવાન રામ પણ એમ કે વશિષ્ઠ શિષ્ય રામો હમ, આમ બોલે. આટલો ગુરુજનો પ્રત્યે સદભાવ હતો. અને એટલે ગુરુની વાત એને બીજા બધા કરતા હવાઈ મનાતી હતી. એને ગુરુનું ગૌરવ હતું. અને ગુરુઓ પણ પોતાના વાડામાં બંધાયેલા નહોતા, એકદમ નિરાળા હતા. મેં કહ્યું ને કે આપણી વ્યવસ્થા યોગ્ય છે, વર્ણ આશ્રમ છે એ સમાજને સુરક્ષિત રાખવા માટે છે, વિભાજનના ભાગરૂપે નથી. અંગ્રેજોએ જ્ઞાતિ પ્રથા નાખી. લાલા લજપત રાય આ ભારતમાં જ્ઞાતિ પ્રથાનો રિપોર્ટ જ્યારે અંગ્રેજો કરતા હતા ત્યારે એની સામે જંગ ઉડાડેલો અને એની સામે કે નહીં, આ પ્રથા ભારતમાં
ભારતના ભાગલા કરી નાખશે, એક જનજનને જ્ઞાતિ પાતિના ટુકડામાં વેચી નાખશે. અને એ વખતે એને પહેલો અંગ્રેજોની મીટિંગ નિષ્ફળ કરી, બીજીમાં ગયા તો એને લાઠી ચાર્જ કર્યા અને એમાં મૃત્યુ પામ્યા. ત્યારે ભગતસિંહ કીધું હતું કે હવે આને હું પરચો દેખાડી. અને અમે આંબેડકર એના હતા, લાલા લજપત વિપ્ર હતા, આંબેડકર શૂદ્ર ક્રાંતિમાં આપણે કહી શકીએ એમાં હતા. સમાન ભણતર હતું, આવડત સમાન હતી. આ હતું ભારતીય શિક્ષણ પદ્ધતિ. અને એટલે એને ભારતનો કાયદો કર્યો તો એનું નામ રાખ્યું સંવિધાન. પ્રત્યેક ભારતીય માટે સમાન કાયદા છે, સમાન હક છે, વારો તારો નથી. અને સમાન હક હોય ત્યાં જ તે સંપરે, સમાન હક હોય ત્યાં જ સુરત ભાવ રહે. હું મારું મારા બાપનું, તારું મારું ઈયારું આવું થવા માંડે ત્યાં કોઈ દિવસ એકતા રહે નહીં. માટે આ આપણી પરંપરાના સંબંધો હતા. કેવા? તો કે માતા પિતા જેવા. અને વિદ્યાર્થી હોય તો કોઈ પણ, જેમ રામ ને કુંવર, એક ક્ષત્રિય છે, એક ભીલ જ્ઞાતિમાં છે, પણ બે હગા ભાઈ. જેટલા રામ ભરતજીને શત્રુઘ્નને ચાહે એટલા પ્રેમ એ ગુહરાજામાં પણ કરી શકતા. વિદ્યાર્થીઓને પરસ્પર ભ્રાતૃભાવ હતો. આજે તો ભારતીય વિદ્યાર્થીઓને મેન્ટાલિટી ભ્રષ્ટ કરવા માટે ભારતીય વિદ્યાર્થીઓને મેન્ટાલિટી ભ્રષ્ટ કરવા માટે માનસિક રીતે જે વિધર્મીઓ છે એમાં ભાઈચારો એવો દેખાડે છે. સ્કૂલમાં અમે ભણતા હતા, મને આશ્ચર્ય થતું હતું આવામાં કે જે આતંક આખા વિશ્વમાં ફેલાવતા હોય, જેને ભારતના 23 ટુકડાને લૂંટી લીધા, આઝાદ ભારત, ત્યાં તો બધા રેકોર્ડ છે, તમે પણ જોઈ શકો છો. મારો કોઈ જ્ઞાતિપાતિનો વારો નથી, પણ આઝાદ ભારત થયું ત્યારે ભારતમાં 4 કરોડ મુસલમાન અને 24 કરોડ ઉપરાંત હિન્દુઓ હતા. આજે કેટલા થયા? અને પાકિસ્તાન છૂટું પડ્યું તો પાકિસ્તાનમાં 3 કરોડ હિન્દુઓ અને 4 કરોડ મુસલમાન હતા. આજે હિન્દુ કેટલા બચ્યા? આ તો ખાલી છેલ્લા 75 વર્ષના રિપોર્ટની હું વાત કરું છું. જ્યારે આ અખંડ ભારત હતો એ બધા જ દેશોમાં આટલા હિન્દુઓ હતા. એ અફઘાનિસ્તાન, ઈરાક, ઈરાન, અરેબિયા, મલેશિયા, આ બધા જ ભારતના ટુકડાઓ હતા. એક પછી એક એ ધર્મ ગયો. આપણા ભારતમાં પણ જો ને કાશ્મીર હિન્દુ રાષ્ટ્ર હતું, એમાં મુસલમાન હિન્દુઓ બચ્યા કેટલા? અને આજે ઘરે ઘરે જુઓ ને, જ્યાં ઇસ્લામની વસ્તી વધે, 2 જણા આવે ત્યાં હિન્દુઓ કેટલા ત્યાં રહી શકે છે? ભાઈચારો જ હોય તો ગલે લગાડવો પડે ને. માટે ભાઈચારો આપણી ઋષિ પરંપરામાં હતો કે બધાને ગલે લગાડતા હતા. માટે એ ભાઈચારાની પદ્ધતિ આપણી ઋષિ પરંપરાની હતી. એ ઋષિ પરંપરા અન્યના નામે ચાલી અને ભારતીય લોકોના મેન્ટાલિટી ભ્રષ્ટ થાય એટલે આ દીકરીઓના લવ જહાજ વગેરે થવા માંડે. માટે શિક્ષણ પદ્ધતિ સુધરશે જે મૂળ પરંપરાની. હું એ કહું છું કે આપણા જીવન મૂલ્યો હતા, ભલે ત્યાં શિક્ષણ પદ્ધતિ કેવી હતી તો કે અનુભવ આધારિત હતી. આજની જેમ ગોખણ પટ્ટી નહોતી. એ શીખવાડે પછી સ્વ પરીક્ષા લે કે નિશાન તાકવાનું છે, શીખી ગયા પછી દ્રોણાચાર્ય પાંડવોને લઈને જાય અને એક પંક્તિ બાંધે કે બોલો શું દેખાય છે? તો કે અમને પંક્તિ દેખાય, સારું દેખ, બે જાય બેઠા. છેલ્લે અર્જુન બધા ખાલી આંખે દેખાય, માર નિશાન. આટલા એક એકને ટેલેન્ટેડ કરતા પર્સનલ વ્યક્તિઓને અને એક એકને ગુરુઓ એની બધા વિદ્યાર્થીઓને સાવધ કરતા હતા. પહેલી એ મહાભારતમાં લખાયું છે કે કૌરવ પાંડવો ભણી રહ્યા પછી એક નાની ટનલમાંથી, આજે આપણે ટનલ કહીએ ત્યારે ગુફા કહેતા, એ ગુફામાંથી પસાર કર્યા તો બધા પસાર થયા. પછી પૂછ્યું શું થયું? તો કે અમને રસ્તામાં કંઈક વાગ્યું માથામાં. વચ્ચે દ્રોણાચાર્ય સ્પેશિયલ કેસમાં ઘંટ બાંધ્યો હતો, ટંકોરો. પછી 20 દિવસ પછી ફરીથી ટનલમાં પસાર કર્યા. બધા પૂછ્યું શું થયું? તો કે બધા કે અમને આજે વાગ્યું. અર્જુનજી એક નો હોય ત્યાં કેમ? કે હું જેથી હાલ્યો ત્યારે એટલા પગલા ગણ્યા, આ પગલે કંઈક આવ્યું હતું, અંધારું હતું, તો ન્યાય હું આખો વળી ગયો. આટલા સાવધાની એક એક વિદ્યાર્થીને આપતા હતા કે એકવાર ભૂલ કરેલી ફરી ભૂલ ન થાય. અને એટલે એ આદર્શ જીવન બનતા હતા. એ સાવધાની હતા, સજાગય હતા અને શ્રદ્ધાવાન પણ હતા. અને ગાફર ગોથા ખાય, સજાગને સજા ન હોય.
માટે આપણી આ પુનિત ભારતીય પરંપરાની શિક્ષણ પદ્ધતિ એ અનુભવલક્ષી હતી અને એમાં પાછી ધનુર્વિદ્યા પણ હતી. અને યંત્ર સર્વસ્વ નામનો ભારદ્વાજનો ગ્રંથ છે, એમાં 156 પ્રકારના પ્લેન કેમ બને અને એ કયા પ્લેનમાં કયા પ્રકારનું આ ફ્યુઅલ કે આપણે જેને પેટ્રોલ કહીએ છીએ એ 46 પ્રકારના ફ્યુઅલનું વર્ણન છે. સ્વાસ્થ્ય વિશેનો આપણા ઋષિઓનો ગ્રંથ છે ચરક સંહિતા વગેરે, એમાં કોઈને આમ ઘા વાગ્યો હોય આમ કે આમ ઔષધ ચોપડે તે હોય એવું ટાંકા વગરનું થઈ જાય એટલું સ્વાસ્થ્ય આગળ હતું. શિલ્પકળા પણ એવી હતી. આ બધી જ પદ્ધતિઓ જેનામાં જે ટેલેન્ટ હોય એને આગળ આપીને એક એકમાં વિશારદ કરતા હતા. આ અનુભવલક્ષી આપણી ભારતીય પરંપરાથી આજની ઔપચારિક અને ટેકનોલોજી જેવું નહોતું. જીવનશૈલી કેવી હતી? તો કે જીવનશૈલી એવી હતી કે એમાં સાદગી હતી, એમાં સંયમ હતો, એમાં સદાચાર હતો. જે વિવેકાનંદ સ્વામી શીખ્યા હતા, એટલે વિવેકાનંદ સ્વામીને કોઈએ કીધું કે તમે આટલા પ્રતિભાસંપન્ન છો એનું કારણ શું? તો કે સંયમ. એકવાર વાંચન યાદ રહી જાય. પોતે જે બ્રહ્મચર્ય ભ્રષ્ટ થાય. આજના યુવાનોને ઈરાદાપૂર્વક આ બધા ટેકનોલોજી તમે જો એક અંગ્રેજો એવું નાખતા ગયા કે તમને ખબર જ ન પડે અને ધીમું ઝેર પાતા આપણે ક્યાં પહોંચી ગયા. માટે આ ધીમા ઝેરમાંથી બચવું હોય અને આપણા જીવનનો વિકાસ કરવો હોય તો આપણી જે જીવનશૈલી હતી, માતા પિતાને આદર આપવો, સંયમ રાખવો, સદાચાર રાખવો, સાચું બોલવું, વ્યસન ન કરવા, વ્યભિચાર ન કરવો, જુગાર ન રમવો. આજે ભણતર તો છે પણ સ્પર્ધાત્મક થઈ ગયું. જો સ્કૂલોનું ભણતર સ્પર્ધાત્મક છે અને ઓલું ભણતર સંસ્કાર, સંયમ અને સદાચારમય છે. માટે જીવનશૈલી પણ આપણે અપનાવવી પડશે. વિકાસ તો કે આજે માત્ર બુદ્ધિ વિકાસ માને છે. બાપ ભગવાને આપણને દિલ અને દિમાગ બંને આપ્યા છે. આપણને હૃદય અને લાગણી અને વિચાર બંને આપ્યા છે. આજ માત્ર બૌદ્ધિક વિકાસ થાય છે. ભારતીય શિક્ષણમાં એવું નહોતું. ભારતીય શિક્ષણમાં બૌદ્ધિકતાની સાથોસાથ લાગણીઓ પરસ્પરની એ પણ શીખવાડાતું. એટલે માણસો 40% બુદ્ધિ વાપરતા અને 60% દિલ વાપરતા. આજ બધા દિમાગ વાપરતા થઈ ગયા એટલે એક બાજુ રમત થઈ ગયા. એ આપણી શિક્ષણ એવું શીખવાડે છે, માત્ર બૌદ્ધિક વિકાસ શીખવાડે છે પણ પરસ્પરના સંબંધના વિકાસને સમજતા નથી. ત્યારે ત્યાં આપણી ઋષિ પરંપરાના શિક્ષણમાં સ્વાસ્થ્ય વિજ્ઞાન એટલે કે શારીરિક, માનસિક ને આધ્યાત્મિક ત્રણેય પ્રકારનું સ્વાસ્થ્ય અલૌકિક રહે એમ સમગ્ર વિકાસ થતો હતો. અને એ વિકાસમાં સમયનું પણ શિક્ષણ હતું. જ્યારે જે કરવાનું હોય ત્યારે કરવાનું હોય. આજે તો માણસ મોબાઈલ લઈને બેસી જાય, પછી પરીક્ષા આવે ત્યારે મોબાઈલને બાજુ મૂકે. આ નહોતું. એ 5 વાગે ઉઠવાનું એટલે ઉઠવાનું જ, 5:30 પૂજા એટલે પૂજા થાય જ. આ સમયબદ્ધતા સાથે અને સર્વાંગી વિકાસ હતો. આનો બીજો પાઠ આપણે કાલે લઈશું. જય શ્રી